પડશે. સદગુરુના ચરણે જાવી એટલે બ્રહ્મ અગ્નિથી બાળિયા ગૌ હત્યાદિક પાપ કર્મ કાષ્ટને નિવારવા સદગુરુએ દીધો પણ સદગુરુના ચરણે આપણે ગયા પછી આપણામાં ગુરુની ભક્તિ છે કે નહીં? અરે આપણે ભક્તિ કોની કરવી, ભજન કોનું કરવું? અરે સંતોએ ગુરુ ભક્તિનું વર્ણન કર્યું છે, પણ ગુરુજી કહે છે કે મારા કરતા મારા સંતોનું ભજન કરો તોય સારું. હા, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા. આપણે ગુરુનું વચન, ગુરુની ભક્તિ. પણ વચન વિવેક વાણી વર્તન અને વિચાર જ્યારે આપણા પાસે હોય ત્યારે આપણે હંસ ગતિ વાળા છીએ, અને ત્યારે આપણે માનસરોવર રૂપી સતગુરુના દેશની અંદર જઈ શકીએ. અને ઈ દેશની અંદર જઈને આપણે હાચા મોતીડાનો ચારો ચરી શકીએ. ત્યારે જ આપણામાં આવેલા આત્માને ખોરાક મળશે, નહીતર ભૂખો રહેશે. બરાબર? આ પંચભૂતના શરીરની અંદર આવ્યો છે, એને ભૂખો રાખવાનો નથી. આ કાયાને તો અત્યારે ઘણું ખવડાયું, અને આમ તમે જુઓ તો 32 ભાઈના ભોજન ખવડાવી છે, પણ ઓલાને શું જમાડશું? એને જમાડવા માટે બસ આ સત્સંગ છે. અને સત્સંગ છે, એક વખત સાંભળી લો કે મોટામાં મોટું ધામ છે. 4 ધામના તીરથ તો બધા કરે, પણ આ 5મા ધામનું તીરથ કરવું હોય ને આવી જજો. રામેશ્વર મહાદેવ અહીંયા જઈ શકાય, જગન્નાથપુરી ઓરિસ્સામાં જઈ શકાય, હરિદ્વાર ઉત્તર પ્રદેશમાં જઈ શકાય, આપણા ગુજરાતના છેલ્લે અરબી સમુદ્રના કાંઠે દ્વારકા જઈ શકાય. પણ સત્સંગ મોટું ધામ છે, અને એ સત્સંગ ધામનું તીર્થ કરવું છે ને આપણે, તો આવજો. સત્સંગનો તો મહિમા મોટો, અને સત્સંગ મોટું ધામ છે. આગળ મહાપુરુષોએ સત્સંગનું ધામનું તીર્થ કર્યું છે, તો આપણે માતા પિતાના ચરણે અને ગુરુના ચરણે આપણે રહેવી, તો એ તો સત્સંગ છે. હા, ધન દોલત ને માલ ખજાના અંતે નહીં આવે તારે કામ, હે મન તું સમરી લે સદગુરુ શ્યામ. માનવ દેહ મળ્યો અતિ બજાનો, તરવાનું મળ્યું છે આ ઠામ. સદગુરુના ચરણે જઈને નક્કી કરી લે નામ. માત પિતા સદગુરુના ચરણે 68 તીર્થ ધામ. અરે આવા તીર્થને પડતા મૂકી રખડે ગામો ગામ, હે મન તું સમરી લે સદગુરુ શ્યામ. માટે સંતનો સમાગમ નિષ્દિન કરજે તો આનંદ આઠે જામ. દાસ નટવર ને ગુરુ ગોર્ધન દાસ મળ્યા, સાહેબે બતાવી શાન, હે મન તું સમરી લે સદગુરુ શ્યામ. જો આપણેથી ભજન થાય તો કરો. સતગુરુ કોઈ હું વ્યક્તિની વાત નથી કરતો, આ તો આખા વિશ્વની અંદર 1000 હાથ વાળો છે. પરંતુ જે દેહ થકી આપણને જ્ઞાન થયું છે ને, એ દેહની અંદર 1000 હાથ વાળો બહાર ભલે હોય, પણ આપણે એના બની જવી ને તો એ આપણો બનવા તૈયાર છે. આપણે બનવું છે ને, એનું બની જાઓ, આપણો બનવા તૈયાર છે. કેમ આપણો બનવા તૈયાર છે? કે આપણે કોઈ ચિંતા નથી રહેતી, આપણે કોઈ આધિ વ્યાધિ કે ઉપાધિ નથી રહેતી. મારા વાલા, બહુ સમજવાની વાત છે. અને જેના ઘરની અંદર સમજણ આવી જાય ને એને ખૂબ ખૂબ ધન્યવાદ છે. કારણ કે સમજણની વાત ન્યારી છે, પણ સંતોના સંગમાં રહેવાથી આપણામાં સમજણ આવશે, આવશે અને આવશે. તો આવો જે સંત સમાગમનો મહિમા આજે મેં ગાયો છે, અને બધા તમે એક કાને શ્રવણ કરીને સાંભળી રહ્યા છો. જો કે મારે તો એક ધારું સતત 5 રાત્રિથી કાર્યક્રમ ચાલુ જ છે,
ગળામાં થોડોક દુખાવો છે, તાવ પણ આવે છે. કાલ અમારે બીજા મનસુખલાલના અહીંયા કાર્યક્રમ હતો ખંપાળિયા, અને આજ બીજા મનસુખભાઈના ઘરે કાર્યક્રમ છે. બહુ સારી વાત છે. અને આજ તો ઘણા બધા સંતો છે. આમ જો ને જેમના શબ્દો સાંભળવા માટે ઠેઠ રાજકોટના આમંત્રણો આવે છે ને રાજકોટ સવાર સુધી જેમને સત્સંગ ચાલતો હોય, દેવારામ મહારાજ પધાર્યા છે દુધઈવાળા, અને જેમના સત્સંગનો કોઈ પાર નથી એવા બીજા મહાન સંતો અને ભજનિકમાં છે. અમારે ગોવિંદરામ મહારાજ છે, સારા એવા ભજનની રજૂઆત કરી શકે છે. જોકે અમે બધા હગાવાલા છીએ, પણ ધન્યવાદ છે. આજ મારે તો શું છે કે આજની તારીખની અંદર ને આજની પૂર્ણિમાના નિમિત્તે હું એમની ભજન ગાઈ શકું છું, અને કદાચ ગમે એવા સાજ હોય ને તોય પણ રજૂઆત કરી શકું છું. પણ મને પોતાને મજા આવે છે, ભલે કંઈ ન વાગે, પણ હું ખાલી બોલવાનો અને વગર તાલે અને વગર સાજે હું ગાવાનો, તોય મારા મનને આનંદ છે. તો આટલું બોલી અને મારી વાણીને વિરામ આપું છું. અને તમે બધાએ પ્રેમથી મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે. બોલીએ સદગુરુ